તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ મહત્વના સમાચાર પર। સૂત્રોના હવાલેથી ખબર સામે આવી રહી છે। ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ થઈ હોવાના સમાચાર સૂત્રો દ્વારા મળી રહ્યા છે। સાંજ સુધીમાં જૂનાગઢ પોલીસ સત્તાવાર આ અંગે જાહેરાત કરશે। તો અગાઉ મૃગીકુંડ વિવાદમાં સપડાઈ હતી કીર્તિ પટેલ, તેને લઈને આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સાંજ સુધીમાં જૂનાગઢ પોલીસ સત્તાવાર રીતે તેને લઈને જાહેરાત કરશે। તો મહત્વના જે સમાચાર કીર્તિ પટેલને લઈને સાંજ સુધીમાં જૂનાગઢ પોલીસ સત્તાવાર જાહેરાત કરવાની છે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા હિરેન। હિરેન, શું વધુ વિગતો મળી રહી છે આ મામલે? કૃષ્ણા, વાત કરવામાં આવે તો ગત શિવરાત્રીથી વિવાદમાં આવેલી કીર્તિ પટેલ છે, તેના ઉપર જૂનાગઢમાં કુલ 3 અલગ અલગ ગુનાઓ દાખલ થયા છે। કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કર્યું ત્યારથી વિવાદની શરૂઆત થઈ છે અને એક બાદ એક એમ કુલ 3 ગંભીર ગુનાઓ દાખલ થયા છે। આ મામલે પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવા માટે છેલ્લા 3-4 દિવસથી અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી હતી અને કીર્તિ પટેલ છે તે રાજસ્થાનથી પકડાઈ ગઈ હોવાની પ્રાથમિક વિગતો સૂત્રો તરફથી જાણવા મળી રહી છે, પરંતુ આ અંગે જિલ્લા પોલીસ દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। પોલીસ દ્વારા કીર્તિ પટેલની કડક અને આખરી પૂછપરછ થાય તેવી પણ શક્યતાઓ હાલ જોવા મળી રહી છે। જી।